बिभ्रद्वेणुं जठरपटयो शृङ्गवेत्रे च कक्षे वामे पाणौ मसृणकवलं तत्फलान्यङ्गुलीषु तिष्ठन्मध्ये स्वपरिसुहृदो आसयन्नर्मभिस्वै स्वर्गे लोके मिषति बुभुजे यज्ञभोग बालकेली। पवित्र અને પુણ્યવંતા ભારત વર્ષના પવિત્ર તીર્થક્ષેત્રમાં રાજકોટ મહિલા મંડળ આયોજિત શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય કથા જ્યારે ચાલી રહી છે ત્યારે ભગવાન વ્યાસનારાયણના શબ્દોને માધ્યમ બનાવી અને મનુષ્યના જીવનમાં સંસારની અંદર રહી વિરક્ત રહી અને પરમાત્માને કેવી રીતે પામવું, જેને આપણે ગોપીઓની કથાને આધારે સાંભળી રહ્યા છીએ. સંસાર બંધનરૂપ જ છે, જળ છે એ ડૂબાડવાનું જ કામ કરે, પણ જેને તરતા આવડતું હોય એ તરી શકે. એમ સંસાર છે એ ડૂબાડવાનું કામ કરે, પણ જેને સત્સંગનો યોગ હોય, સંતોનો સમાગમ હોય, સત્શાસ્ત્રોનો અભ્યાસ હોય અને સમજણ હોય તો એ સંસારની અંદર સંસાર સાગરને પણ તરી અને પાર ઉતરી જાય છે. પણ એને વાણની જરૂર પડે તો દરિયામાં વાણ એટલે સંસાર રૂપી દરિયામાં સત્સંગ રૂપી વાણ. પછી વાણ એની મેળે મેળે તો ન ચાલે, એને કોઈ ચલાવનારા ખેવટિયા જોઈએ. તો સદગુરુ છે એ વાણને યોગ્ય દિશા આપનારા છે. એના માટે યોગ્ય પવન પણ જોઈએ. તો આપણને જેની ઉપાસના છે એ પરમેશ્વર છે, એ યોગ્ય વાયરો પવન છે, યોગ્ય દિશામાં વાણને લઈ જાય છે. ત્યારે આ આપણો વાણ એ કોઈનું 60 વર્ષે, કોઈનું 70 વર્ષે, કોઈનું 90 કે 100 વર્ષે પાર ઉતર્યું તો ઉતર્યું, અને નહીતર ભવ ભટકણ ચાલુ ને ચાલુ જ રહે છે. તો આ કથા વાર્તાઓનો ઈશક એવો છે કે આ મનુષ્ય જન્મ એ આપણા માટે છેલ્લો બની જાય, છેલ્લો ફેરો બની જાય. જીવ જાગી જાય. આંખો ખુલ્લી હોય એને જ જાગ્યા ન કહેવાય. જેનો અંતરાત્મા જાગે એના જ ખરા અર્થમાં જાગ્યા કહેવાય. અને તેજણ હોય એને ટકોર જ હોય. ટારડા હોય એને ઘણી બધી ચાબુકો મારવાની જરૂર પડે. અક્ષર ઓરડીમાં બેઠા બેઠા મહારાજ એવો સંકલ્પ કરે કે અમારે લક્ષ્મીવાડીએ જવું છે, તો ગોળશાળમાં માણકી હણહણવા માંડે. આને તેજણ કહેવાય. અને ઓલી 2-3 ચાબુક મારે તોય ડગલું બદલે નહીં. એમ સંસારમાં પણ અનેક પ્રકારના જીવાત્માઓ છે. જાગી જાય એ એક જ ઝટકે જાગી જાય, ને નથી જાગતા એને ગમે એટલા ઝટકા લાગે. હરિદ્વાર ઋષિકેશ બાજુ કોઈ સજ્જન ખાનદાન કુટુંબ બાળકો હશે, સ્ત્રી પુરુષ હશે, તો દેવભૂમિ જાણી અને ત્યાં ફરવા માટે આ કુટુંબ ગયેલું. હવે આપણે જાણીએ છીએ
કે ગંગા જેવી પવિત્ર નદી વહી રહી છે, એટલે નૌકા વિહાર કરીને સામે કિનારે જાય ને ત્યાં જે કાંઈ મંદિરો હોય એના દર્શન કરે, કોઈ વળી પુલ ઉપરથી ચાલીને જાય, જેવી જેની મરજી. જૂના જમાનાની વાત. અને એ વખતે તો હરિદ્વાર જવું એટલે વિદેશ જવા જેવું ગણાતું. હવે તમારે આ વેકેશન પડ્યું ને ઉપડ્યા હરિદ્વાર, તો આખો પરિવાર ત્યાં નૌકા વિહાર કરી અને સામે કિનારે બધા મંદિરો છે, સરસ મજાની પર્વતમાળાઓ છે. પહેલાં એટલી બધી વસ્તી નહોતી એટલે બધી જ તીર્થની જગ્યાઓ બહુ ચોખ્ખી હતી, સ્વચ્છ હતી. અને અત્યારે માણસોનો આવરો જાવરો વધ્યો એમ આપણે તમે તમારા પાપ મૂકવા તો ત્યાં જાઓ છો, એ તો મૂકતા જ આવતા હશો, પણ વધારાનો કેટલો કચરોય મૂકતા આવો છો. ઘરની અંદર ક્યારેક ઠાકોરજીને કહું કે હાર પ્રસાદીનો આપ્યો હોય, તુલસી બધા એમને એમ બગડી ગયેલા હોય એને ભેગા કરી આને નાખી ન દેવાય, તો આને ગંગામાં પધરાવશું. આ ગંગાજીને યમુનાજીને પ્રદૂષિત કરવાનું કામ તો આપણે જ કર્યું છે. કોઈ પશુ પક્ષીઓ ગાયો ભેંસો એ કોઈ ગંગાજીને કે કોઈ તીર્થને પ્રદૂષિત નથી કરતા. તમે ગોમતીમાં સ્નાન કરવા જાઓ છો ને, જે બાજુ છીછરો આરો છે ત્યાં જો તમે જાઓ તો અંદર તમને અનેક પ્રકારના ફૂલ, અનેક કાગળના ડૂચા, અનેક પ્રકારના પેલા પ્લાસ્ટિકના ગ્લાસ આ બધું તરતું જોવા મળે. તો એ શું બધું ગાયું ભેંસો નાખી ગઈ છે? જે વ્યક્તિ ગોમતીજીને પવિત્ર તીર્થ માને છે અને એની અંદર પાપ બાળવા માટે ડૂબકી મારે છે, એ જ પાછો ત્યાં ગંદકી કરે છે. એક સમય એવો હતો કે ગંગા કે યમુનાજીને કિનારે આપણા ઋષિમુનિઓ સાધના કરતા તે ગંગાજીનું જ જળ પીતા. તે દિવસે કાંઈ બીજી કોઈ પાણીની વ્યવસ્થા નહોતી. હવે આજ કોઈ ઋષિમુનિને સાધના કરીને એ જળ પીવું હોય તો? આ દેશની અંદર કાશી તીર્થ વખણાય, સુરતનું જમણ ને કાશીનું મરણ. તો એ સ્થાનની અંદર આજે તમે જાઓ અને તમારે કાશીમાં જઈને ગંગાજળનું આચમન કરવું હોય તો 100 વખત વિચાર કરવો પડે. તમે આ જ ગંગાજળનું પાન કરો ને તત્કાળ ડાયરિયા થઈ જાય, એવું પ્રદૂષણ આ કોણે કર્યું છે? મોદી સાહેબ બિચારા ખૂબ મહેનત કરે છે, પણ હવે કંઈક નાના દેશના રાજા હોત ને કંઈક સમજદાર દેશના રાજા હોત તો પહોંચી વળત. આપણા તો તીર્થનો મહિમા ગાતા આવીએ ને એને પ્રદૂષિત કરતા આવીએ ને પછી પાછા ઝંડા લઈને સ્વચ્છતા અભિયાન લઈને ફરીએ, 2 હાવડા મારીને ફોટા પડાવીને કામ પૂરું. હવે 125 કરોડ, હવે તો 125 કરોડ ને 140 કરોડની વસ્તીને એક વ્યક્તિ કેમ રોકી શકે? ગામડાઓની અંદર ગંદકી વગેરે થતું હોય તીર્થોમાં તો કદાચ એવું હશે કે એમને ત્યાં ઘેર નાની નાની કચરા પેટીઓનો એને વ્યાત નહીં હોય એટલે બધાને આવડી કચરા પેટીઓ ડોલ જેવી આપી હતી. આ બધા એમાં સામાન ભરવા માંડે. આને કોણ પહોંચે તમે વિચાર કરો. અને જેટલી કચરા પેટીઓ આ દેશમાં મોટી મોટી કચરા પેટીઓ બધે મૂકેલી છે એની તમે પોઝિશન જોજો. એક ડગલું ભરવાની આળસ કચરા પેટીની બાજુમાં ડગલો કરે પણ અંદર ન નાખે, દૂરથી આમ ફેંકીને આવતા રહે. પછી કે સરકાર કાંઈ કરતી ને, આમાં સરકાર શું કરે? દરેક વ્યક્તિએ આ વસ્તુ કરવાની જરૂર છે. 140 કરોડ વ્યક્તિઓ પ્રતિજ્ઞા કરે કે બિલકુલ ચોખ્ખાઈ રાખવી તો આ દેશમાં કોઈની જરૂર પડે, કોઈ વાળનારાની જરૂર ન પડે. કચરો ફેંકો જ નહીં તો ક્યાં પ્રશ્ન છે? જે દેશની અંદર તમામ 999 નદીઓ પવિત્ર કહેવાય, 4 ધામ, 7 પુરી, 12 જ્યોતિર્લિંગ, આ બધા જ સ્થાનો પવિત્ર છે, પણ એ જળાશયમાંથી હાથમાં એક આચમની જેટલું પાણી લઈને પીવાય એવું આપણે રહેવા દીધું નથી. ટીપુ ગંગાજળ મુક્તિ આપે વાત પાકી, પણ પીવાય એવું રહેવા દીધું હોય તો ને? તો આ બધું કોણે કર્યું છે? ખાસ મારી તમને બધાને ભલામણ છે કે તમારે ઘેર ફૂલ હોય, તુલસી હોય, કોઈ પણ કચરો ભેગો થાય તો કોઈ પણ જગ્યાએ તમે રસ્તા ઉપર જતા હો, 2 બાજુ વૃક્ષો, બાવળિયાની કાંઠ, બીજા ત્રીજા ખાડા, આ તે હોય, ગમે ત્યાં પધરાવો,
પણ જળાશયમાં તો નહીં જ. એ ગેલો નદી હોય તોય ભલે, ગોમતી હોય તોય ભલે, એ તો ઠીક છે. આજ તો તમે જુઓ કે આ દેશની અંદર 3 બાજુ સાગર આવેલો છે, તો અમુક સાગર તો બહુ તોફાની છે, એટલે ત્યાં તો લોકો સાહસ ઓછું કરે. રામેશ્વરનો દરિયો બહુ ડાયો છે, અને ડાયો હતો નહીં, પણ ભગવાને લંકા જવા માટે રસ્તો માગ્યો ને આણે રસ્તો આપ્યો ને, એટલે ભગવાન રઘુનાથજીએ બાણ જ્યાં ધનુષ ઉપર ચડાવ્યું ને ત્યાં ડાયો થઈ ગયો. આ દેશમાં કોઈ ડાયા નથી, પણ બધા એને કરવામાં આવ્યા છે. અને આજ પણ તમે જુઓ તો ગળા સુધીના પાણીમાં તમે આરામથી ઊભા રહો. રામેશ્વરમાં સહેજ પણ આપણને ડર નહીં. તો એ દરિયાની અંદર પણ આજ ગટર ભેળવે છે. દરિયાને આપણે દરિયા દેવ કહીએ છીએ. આપણા વડવાઓ પહેલાં એના ઉપર થઈને મુસાફરી નહોતા કરતા, અને છતાંય એની અંદર આવા પ્રદૂષણો. તમે મથુરાજી જાઓ છો ને, વૃંદાવન ગોકુળ જાઓ છો, યમુનાજીની દશા જોઈ કોણે બગાડી? ગોપીઓ બગાડીને ગઈ હતી. આજે ત્યાં આપણે સ્નાન કરવું હોય તો વિચાર કરવો પડે, એટલું પ્રદૂષણ. આપણે દિલ્હી હોય, આગ્રા હોય, એની ગટરો હોય, ફેક્ટરીઓના કેમિકલ હોય, એ બધું જ એની અંદર મિશ્રિત કરવામાં આવે છે. જેને આપણે યમુના મૈયા કહીએ, ભગવાનના પટરાણી છે, કાલિંદ્રી. પણ એની સ્થિતિ આપણે કેવી કરી છે વિચાર કરો. સંભળાય છે તમને? આવું આવે ત્યારે ઊંઘ ન આવે. કૃષ્ણ ચરિત્ર આવે તો ઊંઘ આવે. અને હજી તો તાજા છો એટલે કાંઈ પ્રશ્ન નથી. તો તીર્થ કરવા જાઓ એની નાની. તમને ખબર છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્ર વિનશ્યતિ, તીર્થક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે ક્યાંય પણ આપણાથી પાપ કે કોઈનો અપરાધ દ્રોહ થયો હોય તો તીર્થક્ષેત્રમાં આવતા નાશ થઈ જાય. પણ અહીંયા આવીને જે કાંઈ થાય એ વજ્રલેપ થાય. લોઢાને પૃથ્વીમાં લોઢાને ખીલી ખોડો કોઈ દી નીકળે જ નહીં. ઘણા તીર્થમાં જાય, પછી સરસ મજાની નદી તળાવ હોય તો પછી એના કિનારે બેસી અને નાસ્તા કરે. પછી નાસ્તાની ડીશું ક્યાં જાય? બધો વધ્યો હોય કચરો ક્યાં જાય? ગ્લાસ ક્યાં જાય? ત્યાં ગમે એમ વેરીને, જાણે આ તીર્થમાં આપણે સિવાય કોઈ આવવાનું જ ન હોય ને, એવી ગંદકી. શિક્ષાપત્રી વાંચો છો? મારે રોજ પૂછવું પડે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આશ્રિતે રસ્તે જાતા થૂંકવું નહીં. આવે છે કે નથી આવતું? તો રસ્તા ઉપર જો થૂંકાતું ન હોય તો કચરો તો શેનો નખાય કયો? કેવા ભગવાન સ્વચ્છતાના હિમાયતી છે. ભગવાનને ગોબરાય સહેજ પણ ગમતી નથી. આજે આપણે મંદિરની અંદર આવ્યા છીએ તો તમે બધા ઉતારામાં રહેતા હશો, પણ એ ઉતારાના કોઈ પથારીઓ હોય, પલંગો હોય, ટોયલેટ વગેરે, બાથરૂમ વગેરે હોય તો એને તમારા ઘરના બાથરૂમ વગેરેને જેવા સાફસૂફ રાખો ને એવા જ એના કરતાં વિશેષ એની સફાઈ કરવી જોઈએ. પણ 10 જણા એ બાથરૂમમાંથી નાઈને નીકળે ને પછી એની દશા જોયા જેવી હોય. ક્યાંક નળ ટપકતા હોય, ક્યાંક સાબુ ચોટ્યા હોય, ક્યાંક કચરા એમને પડ્યા હોય. તમને એમ થાય ક્યાં મફત આપે, ભાડે આપે છે ને સાફ કરાવી નાખશે, એવું થાય ને? ખ્યાલ આવે છે? દરેક વ્યક્તિનું કામ એવું, મારું એકનું બરોબર રહેવું જોઈએ, બાકી જેનું જે થવાનું હોય એ થાય. એક સમય એવો હતો કે અમુક એવી ધાર્મિક ધર્મશાળાઓ ઉતારો હતા, ત્યાં ભાડા નહોતા લેવાતા. હવે ભાડા લેવા માંડ્યા. કારણ બગાડીને જાય તો સાફ કોણ કરે? સાફ કરવાવાળાને કાંઈક આપવું તો પડે. એટલે છૂટકો જ નથી. અને જો ભાડું ન લે તો તમે જે એની દશા બગાડી નાખો, ચાદરોય ફાડી નાખે છે. તમે વિચાર કરો કે પલંગ માથે ગાદલો ને એની માથે ચાદર, એના ઉપર બાદશાહના દીકરા બેસી નાસ્તા કરે. એ નાસ્તા કરવાની જગ્યા છે? તમારે ઘેર બેડ ઉપર નાસ્તા થતા હોય, એના ઉપર ચા વગેરે ઢોળીને મોટા ડાઘા પડ્યા હોય. તમે વિચાર તો કરો. શું આપણે તીર્થનો મહિમા સમજ્યા? કાંઈ બહુ વઢવાનું આવ્યું નહોતું, આજે જ આવ્યું ને? કે અગાઉ આવી ગયું? કાંઈ નહોતું આવ્યું ને? વઢ્યા વગરની તો એક પણ કથા જવા દેવાય જ નહીં. પણ બહુ ધ્યાન રાખવું જરૂરી છે. મેં અગાઉ પણ કીધું હતું તમારાથી પુણ્ય ન થાય તો જરૂરી નથી, પણ
કોઈને તમે મદદરૂપ ન થાવ તો ખૂણે પડ્યા રહો, ચિંતા નથી, પણ કોઈને તમે બાધારૂપ તો ન જ બનો. ભક્તિની વાત પછી છે, માનવતા પહેલી બહુ જ જરૂરી છે. હું ટાઈમે ટાઈમે આ વાત તમને બતાવું છું. તો એક સમય એવો હતો કે ઘેલા નદીમાં 12 મહિના પાણી રહેતું. મોટાબા લાડુબા મહારાજ માટે ઘેલા નદીએથી પાણીના બેડા ભરીને પીવા માટે લાવતા. આજે રહેવા દીધું છે આપણે. આચમન થાય એવું સ્નાન કરવું હોય તોય વિચાર કરવો પડે. એટલે જેટલી સગવડતાઓ વધી એટલો માણસ બેદરકાર બનતો જાય અને સ્વાર્થી બનતો જાય છે. પોતાનું ઘર હોય તો કાંઈ એવું ગોબરું ન રાખે, પણ બીજાની એને કાંઈ પડી નથી. પણ દેવ મંદિર છે એને આપણા ઘરમાંની, તીર્થસ્થાનોને આપણા ઘરમાંની અને ચોખ્ખાઈ જરૂરથી રાખવી. ક્યારેય પણ બસમાં બેઠા હો, ટ્રેનમાં બેઠા હો અને કાંઈ પણ તમારે કચરો કાંઈ નાસ્તો બીજા ત્રીજાનો હોય તો એક જબલાની અંદર ભરીને મૂકી રાખવો, કચરા પેટીમાં પધરાવો. આ તો બારીઓમાંથી રોડ ઉપર યાત્રાની બસ થોડી વાર વિશ્રાંતિ કરવા માટે ઊભી રહે તો ચારેય બાજુ કેળાની છાલું દેખાય, જાણે કચરા પેટી પાસે ઊભી રહી હોય. એનું કેટલું નુકસાન થાય. કોઈનો પગ આવે ને માણસ પડે ને ફ્રેક્ચર થાય, કેટલું નુકસાન થાય આપણને કાંઈ જ ખબર નથી. માટે આ બધા છે ને એ પાયાના સંસ્કારો છે. સ્વામિનારાયણ કરવું એ પછીના સંસ્કારો છે. પહેલાં આ ખૂબ જ જરૂરી છે. માટે ગમે ત્યારે યાત્રામાં જાઓ, જો તમારાથી થાય ને તમારામાં હિંમત હોય, કોઈએ નદી કિનારે નાસ્તા કરીને કચરો નાખી દીધો હોય જેમ તેમ, અને જો તમે ખરેખર કથા વાંચીને પચાવી હોય ને તો ભેગો કરીને કચરા પેટીમાં નાખ્યા હોય, એક પ્રકારની સેવા છે. પણ બગાડવું તો ક્યારેય નહીં. તો આપણે વાત કરતા હતા હરિદ્વારની, કે જેની દશા આજ આપણે બગાડી નાખી છે. તો આ શ્રીમંત અને સુખી ને સજ્જન પરિવાર ત્યાં ફરવા માટે ગયો છે. સામે કિનારે બધાય ફરે છે. એમાં જે આ શેઠ હતા એ બધી હિમાલયની હરિયાળી અને આમ તો દેવભૂમિ કહેવાય એટલે હૃદયમાં શાંતિના શેરડા પડે. ચારેય બાજુ જોયા કરે છે અને એવા અંતરાત્માની અંદર એ ખોવાઈ ગયા છે. એક પછી એક વાણ હોય એ પછી સામે કિનારે જવા માંડે. બધા જ વાણ જતા રહ્યા અને છેલ્લું એક જ વાણ બાકી રહ્યું. એમાં જે યાત્રિકો હતા એ પણ બેઠા. પેલો વાણવાળો હોય એ વારે વારે બોલે કે અબ હે કોઈ આને વાલા, અબ એ મેરા છેલ્લા ફેરા હે. પેલા પરિવારને જોયેલો એટલે ખબર જ હોય કે સામે કાંઠે જવું હોય. વારે વારે એવું પૂછે કે હવે કોઈ બાકી હોય તો આ મારે હવે વાણનો છેલ્લો ફેરો છે. 1 વાર 2 વાર 3 વાર બોલ્યા તે ઓલા શાહુકારનો અંતરાત્મા જાગી ગયો કે આને છેલ્લો ફેરો હોય કે ન હોય, બાકી આજ મારો હવે છેલ્લો ફેરો છે. ભગવાને આવો મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો, આટલી અઢળક સંપત્તિ આપી, સર્વ પ્રકારે સુખ છે, છોકરાઓ મોટા થઈ ગયા, હવે બધાએ પોતપોતાની રીતે એનો કરશે. હવે આ હિમાલયની કંદરામાં એક બાજુ આસન નાખી અને કોઈ મહાપુરુષને ગુરુ કરીને અલખની આરાધના કરવી, બાકી હવે ઘરે જાવું નથી. હવે તમે વિચારો એની આગળ કોણે ભાગવત બેહાર્યું હતું? પેલો વાણવાળો બોલ્યો. હવે માણસને લાગી જાય તો ગમે ત્યાંથી લાગી જાય. એટલે પેલા શાહુકાર હશે એમના બધા સંબંધીજનોએ કહ્યું કે હવે વાણવાળો પછી નહીં આવે, માટે આપણે બેસી જઈએ. એટલે એણે કીધું કે તમે બેસો, હું આવું છું. એટલે બધા વાણમાં બેઠા અને પેલો પરિવાર બોલ્યો કે અબ હે કોઈ આને વાલા, અબ એ મેરા છેલ્લા ફેરા હે. ત્યારે પેલા શેઠ કે જાને દો, એ મેરા ભી છેલ્લા ફેરા હે. આજ આ બધાય શાહુકારના વસ્ત્રો ઉતારીને ભગવી કંથા ધારણ કરી અને આ હિમાલયની કંદરામાં બેસી અને આના જન્મે મારે ભગવાન મેળવવા છે. પેલા વાણવાળાને પગે લાગીને કહે છે કે તું મારો ગુરુ છો. આ શબ્દો મને બરોબર અડી ગયા. હવે વિચાર કરો, એ થોડો ત્યાં કથા વાંચતો હતો અને એ તો પોતાના સ્વાર્થે એને ફરીવાર ધક્કો નહીં એટલે એ વારે વારે બોલતો, પણ એ બોલતો તો બીજા કારણથી. આનો અંતરાત્મા
જાગી ગયો. માટે આ કથા છે એ જીવને જગાડવા માટેની કથા છે. એના માટેનો દાખલો છે. દરિયા સુધી આપણે લાંબા શા માટે થયા છીએ? આત્માને જગાડવા માટે. આ કોઈ મોજ મજા માટેની મહેફિલ નથી કે ખાઈ પીને મજા કરીએ. અહીંયા તો આપણે આત્માનું સંશોધન કરવાનું છે. અને એટલા માટે પરમાત્માના ચરિત્રોને માધ્યમ બનાવીને અમુક પોઈન્ટ જે આપણા જીવનમાં ઉપયોગી હોય એ કહેવામાં આવે છે. અને આ તો ભાઈ હોલસેલની રેડીમેડ સ્ટોર છે. તમને જે ફિટ થાય, તમારે કોઈને વ્યક્તિગત નહીં. પછી તમે 6 મહિનાના છોકરાની ટોપી લઈને કે મને નહીં થાય, પણ તું તારા માપની લે ને. એના માપની શું કામ લે છે? અહીં બધાની માપની મળે છે. એટલે ખાલી તમે ઘરે નહીં જશો, કાંઈક આમાંથી લઈને ભગવાનમાં ભક્તિ વધે. સુદામાને ભગવાનમાં પ્રીતિ હતી, ગોપીઓને હતી, રૂક્ષ્મણીજીને હતી. એના જેવો ભગવાન પ્રત્યે આપણને ભાવ થાય. અંતરાત્માની અંદર પડેલા રાગ, દ્વેષ, વેર, ઝેર આ બધું આપણા જીવનમાંથી દરિયામાં પધરાવી દેવાનું છે. ને બિલકુલ ચોખ્ખા થઈને, આમ તો ખોખા તો થઈ જ ગયા છે, હવે ખાલી ચોખ્ખા થવાનું. નાના કોક જ છે, લગભગ તો કાંઠે આવેલા જ છે. રાસ લે ત્યાં ખબર પડી જાય કે આ કે વાંકા વેળો પણ વળાવવું જોઈએ ને માંડ અહીં પહોંચ્યા છે. તો ભગવાન વ્યાસનારાયણના શબ્દોને માધ્યમ બનાવી અને પરમાત્માના બાળચરિત્ર, મને બાળચરિત્રો બહુ જ ગમે. બાળચરિત્રની બહાર નીકળવું એ ન ગમે, પણ એકલા બાળચરિત્રો તો બધા કહેતા જ હોય. પછી બીજું કાંઈક કહેવું કે કહેવું જ નહીં. કારણ કે તમને ખબર જ છે કે કૃષ્ણ ચરિત્ર આવે એટલે કાલીનાગને નાથવો જ પડે, નહીં હજી હેરાન કરતો હોત આપણને. એવી બધી લીલાઓ, પૂતના ને બકાસુર ને અગાસુર ને આ તો બધા લાઈનમાં કેટલાય વક્તાઓને આવ્યા ને ભગવાનના હાથે એણે મુક્તિ અપાવી. પણ અહીંયા બેઠેલાની મુક્તિ થાય એના માટે તો કાંઈક કરવું કે નહીં. એટલે ભગવાનના ચરિત્ર છોડી અને બીજી વાત કરવી ગમે નહીં, પણ છતાંય ક્યારેક કરવી પડે. કારણ કે આ શિયાળો છે, પછી એકલું ગળ પણ છે ને એ નુકસાન કરે ને લગભગ બધા સુગરવાળા જ બેઠા હોય. એટલે પછી કાંઈક કડવાટ પણ આપવી બહુ જરૂરી છે. એટલે બધાએ રાજી રહેજો અને કીધું એમ કરજો. અહીંયા કાંઈ રેડિયા નથી વાગતા, ખ્યાલ છે ને? અહીંયા પેટ્રોલ તો બળતા જ હોય ને. ડૉક્ટરે એવું કીધું કે તમારે કલાકથી વધારે ક્યારેય પણ બોલવું નહીં. ડૉક્ટર એનું કામ કરે ને અમે અમારું કામ કરીએ. તો આ જે ગળા ચાલે છે, અમે જો એક બાજુ બેસીને એકલા 7 દિવસ દ્વારિકા આવી અને એક બાજુ ગમતી કાંઠે બેસીને 500 માળા ફેરવ્યા, તો કોણ અમને ના પાડવાનું છે? પણ છતાંય એમ થાય કે આપણને જે વાત સમજાણી છે એ વાત સમાજ સુધી પહોંચે, એને સમજાય. 2-5નું જો સારું થતું હોય તો એમાં કાંઈ ખોટું નથી, એટલે ગળા ખેંચીએ છીએ. નહીતર કેપેસિટી પૂરી થઈ ગઈ, આ 22-23 વર્ષથી ચાલે છે. એટલે જરાક હૃદયમાં ઉતારજો. વિવેક, વિનય, જે કાંઈ એવું લાગે કે શીખવા જેવું છે, ચોક્કસથી આવા તીર્થસ્થાનમાંથી શીખવું. તો પરમાત્મા ક્યાં છે ભગવાન કહેશો મને? ક્યાં બેસાડ્યા છે એને આપણે? અયોધ્યા, છપૈયા, મથુરા, ગોકુળ, ક્યાં બેસાડ્યા છે? વૃંદાવનમાં. ગોકુળ છોડી અને બધા જ વ્રજવાસીઓ ક્યાં આવ્યા છે? વૃંદાવનની અંદર આવ્યા છે. અને વૃંદાવનમાં પરમાત્મા ગોપાલ બન્યા. 6ઠ્ઠા વર્ષમાં જ્યારે બેઠા ત્યારે ગ્વાલબાલ મિત્રોની સાથે વત્સ ચરાવવા માટે જાય છે. કંસને મોકલેલા એક પછી એક અસુરો આવે છે. પરમાત્મા એને મુક્તિ આપે છે. પેલો વત્સાસુર આવ્યો, પછી બકાસુર આવ્યો, અને હવે ભગવાન દેનું ચરાવે છે એ વખતે અઘાસુર નામનો અસુર આવ્યો છે. 3 ભાઈ બહેન છે, અઘાસુર, બકાસુર ને પૂતના. 3 એને ઠાકોરજીના હાથે મુક્તિ છે. અઘાસુર અજગરનું રૂપ ધારણ કરીને 1 યોજન લાંબો થઈને પડ્યો છે. મોટી જીભ જેણે બહાર કાઢેલી છે. ભગવાન ગોવળિયાઓ અને વાછરડાઓને લઈ યમુનાજીને કિનારે જળ પીવા માટે જ્યારે ગયા ત્યારે ગ્વાલબાલ મિત્રોએ આને જોયો. એટલી મોટી જીભ, જાણે લાલ બિછાનું બિછાવ્યું હોય, મખમલનો ગાલીચો બિછાવ્યો હોય,
ગ્વાલબાલ મિત્રોએ એક જણાએ જઈને આમ સહેજ એને અડી જોયો, પગનો અંગૂઠો. ભગવાનને કહે છે કે લાલા બહુ પોચું પોચું છે ને બહુ મોટી ગુફા, આપણે તો આવી વૃંદાવનમાં ક્યારેય ગુફા જોઈ નથી. ભગવાન કે જાઓ પછી હું પાછળ આવું. ગ્વાલબાલ મિત્રો બધા જ અંદર ગયા અને અંદર જતા બધા એના પ્રાણ રૂંધાઈ ગયા, બધા મૃતપ્રાય બન્યા. પણ દૈત્ય મોઢું બંધ કરતો નથી અને ભગવાને જ્યારે અંદર પ્રવેશ કર્યો, આ દૈત્યએ મોઢું બંધ કર્યું. ભગવાને ગળામાં પોતાનું સ્વરૂપ વધારીને ગળું રૂંધાતા એનું બ્રહ્મરંધ્ર ફાટ્યું અને અઘાસુરને ત્યાં મુક્તિ મળી છે. ભગવાને ગ્વાલબાલ મિત્રોને અમૃત દ્રષ્ટિથી જીવતા કર્યા અને દૈત્યના શરીરમાંથી તેજ નીકળી અને એ પરમાત્માના સ્વરૂપમાં સમાઈ ગયું છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, અઘાસુરને જ્યારે મુક્તિ આપીને ત્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરીને વાજા વગાડ્યા. આ વાજાનો અવાજ ગયો સત્યલોકમાં. બ્રહ્માજીએ સાંભળ્યો. બ્રહ્માજી કે આટલો બધો આનંદ ઉત્સવ શેનો? એમના સેવકોએ જઈ અને જોયું તો કહ્યું કે વૃંદાવનમાં ભગવાનને અઘાસુરને માર્યો એટલે દેવોએ વાજા વગાડ્યા છે. આ કે વળી ભગવાન કયા આવ્યા હતા ગર્ભસ્તુતિ કરવા, તોય ભૂલી ગયા. હવે બ્રહ્માજી પોતાના વાહન ઉપર બેસીને આકાશ માર્ગે વૃંદાવનના આકાશમાં ભગવાનના દર્શન કરવા આવે છે અને એ વખતે ભગવાનને કરવું બપોરનો સમય થયેલો. ગ્વાલબાલ મિત્રોની ગોળ મંડળી કરી વચ્ચે ભગવાન બેઠા છે અને બધાએ પોતપોતાના ભાતાઓ કાઢી અને ભગવાનને આપે છે. પરમાત્મા ભોજન કરે છે. ભગવાન કેવી રીતે ભોજન કરે લખ્યું, ડાબી કેડે શીંગડી, કાખમાં છડી, ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો. કયા હાથમાં? પાછા આપણને કે જમણે હાથે ખાવું. ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો, પછી જમણા હાથની જે 5 આંગળી હોય તો એક આંગળી ઉપર આમળાનું અથાણું લગાડ્યું, એક આંગળી ઉપર બીલાનું અથાણું, એવા અલગ અલગ પ્રકારના 5 અથાણા. તમને એમ થાય કે અમને જ બધું આવડે, આ બધાને આવડતું. 5 પ્રકારના અથાણા તો હશે જ ને. તમારે ટમેટું એક હોય ને એને 6 જગ્યાએ નાખ્યું હોય અને આઈટમના નામ ખાલી જુદા હોય. પણ બધા સમયની અંદર તમે ભગવાન રઘુનાથજીની જાન જ્યારે જનકપુરમાં ગઈ ને ત્યારે ગોસ્વામીએ ફરસાણના નામ લખ્યા છે, જે અત્યારે તમે બનાવો છો ને એ જ બધાય નામ. તો 21 લાખ વર્ષ પહેલાં આ બધું, આ સંસ્કૃતિ એમને એમ જ ગોળ ચક્કર ફરે છે. તમારે વર્કની ફેશન વહી જાય પછી તમારે ફેંકી ન દેવી સાડી, 5 વર્ષ પછી પાછી એની જ ચક્કર મારીને આવે. તો અલગ અલગ પ્રકારના 5 આંગળીઓમાં અથાણા, ડાબા હાથે ભાતનો કોળિયો મૂક્યા, પછી એક આંગળી ચાટે, પાછો બીજો કોળિયો મૂકીને બીજી આંગળી ચાટે. આવી રીતે ભગવાન ભોજન કરે છે, બધાની સામે જોઈ રહ્યા છે. અને એ વખતે વ્રજના શાંડિલ્ય અને પૂર્ણિમા નામના ગરીબ બ્રાહ્મણ, એનો પુત્ર મધુમંગલ છે. ભગવાન એની સામે જોઈને કહે છે તું કેમ મારા માટે કાંઈ લાવ્યો નથી? ત્યારે મધુમંગલ કહે છે કે હવે મારી પાસે તો બીજું કાંઈ હતું નહીં, આ વઘારેલી છાશ મને. ભગવાન ઊભા થઈને છાશ લેવા જાય તો આને એમ થયું કે આ તો નંદનંદન, આને કાંઈ છાશ થોડી દેવાય માગેલી. એટલે આટલી નાની મટુકીમાં છાશ હતી, મટુકી સીધી મોઢે માંડી. હવે નાનું છોકરું મટુકી મોઢે માંડે, બે બાજુથી છાશના રેલા ઉતરે. ઠાકોરજી નીચે હાથ રાખીને એની હેઠી છાશ પીવે. અહીંયા ઠાકોરજીને છાશ પીવીને ઉપર બ્રહ્માજીને દર્શન કરવા માટે આવવું. અને જ્યાં જોયું બધાને પૂછ્યું કોણ ભગવાન? તો કોઈ કહે કીધું કે પેલી હેઠી છાશ પીવે એ બ્રહ્માજી. મોઢું બગાડીને કે નોય રે પરબ્રહ્મ ગોવાળિયો. આ ગોવાળિયાને કોઈ ભગવાન કે? ઠાકોરજીને મનમાં એમ થયું કે બ્રહ્માજીને ઓપરેશન આવ્યું છે, એને ઉપાધિ થાય એટલે હવે કર્યા વગર છૂટકો. અમુક ગાંઠ એવી હોય દવાથી ઓગળી જાય ને અમુકને પછી કાપકૂપ કરીને કાઢવી જ પડે. એટલે ભગવાન તો આ રીતે ભોજન કરે છે. અને એ વખતે બ્રહ્માજીને પરીક્ષા કરવાનું મન થયું તો વાછરડાઓ ચરતા ચરતા ઘણા બધા આગળ નીકળી ગયેલા. એટલે બ્રહ્માજીએ વાછરડાઓનું હરણ કરીને પોતાની યોગ માયાથી સત્યલોકમાં મૂકી દીધા. ભગવાનને ખ્યાલ આવી ગયો બ્રહ્માજી ધંધે લાગ્યા છે. એટલે ભગવાન ગ્વાલબાલ મિત્રોને કહે છે કે તમે જમો, હું વાછરડાઓ દૂર નીકળી ગયા એને વાળીને પાછો આવું છું.
અને એ વખતે ભગવાન જ્યારે ગયા ત્યારે પાછળથી તમામ ગોવાળિયાઓ જે કાંઈ ભાતા હશે, સિક્કા હશે, જે કોઈ વસ્તુ, વાંસળીઓ, શિંગડીઓ, લાકડીઓ બધું જ લઈ અને સત્યલોકમાં વૃંદાવનમાં ચોખવાળી કરી નાખી. બ્રહ્માજીએ બધું જ સત્યલોકની અંદર મૂકી દીધું. ભગવાને જોયું તો વાછરડાય નહીં, ગ્વાલબાલ મિત્રોય નહીં. પરમાત્માને બહુ હસવું આવ્યું છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, તત કૃષ્ણ મુદમ કર્તુમ તન્માતૃણામ ચ કસ્ય ચ ઉભયાહિતમાત્માનમ ઉભયાહિતમાત્માનમ ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર ઉભયાહિતમાત્માનમ ચક્રે વિશ્વકૃદીશ્વર ઉભયાહિતમાત્માનમ ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર તત કૃષ્ણમુદં કર્તુમ તન્માતॄણાં ચ કસ્ય ચ તત કૃષ્ણમુદં કર્તુમ તન્માતॄણાં ચ કસ્ય ચ તન્માતॄણાં ચ કસ્ય ચ તન્માતॄણાં ચ કસ્ય ચ ઉભયાહિતમાત્માનં ચક્રે વિશ્વકૃદીશ્વર ઉભયાહિતમાત્માનં ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર ચક્રે વિશ્વકૃદીશ્વર. ભગવાનને એમ થયું કે બ્રહ્માજીને મારા ચરિત્રમાં શંકા થઈ, મારા ભગવાનપણામાં શંકા થઈ, એટલે જેટલા વાછરડા હતા, જેટલા ગોવાળિયા, જેટલા ભાતા હશે, કાંઈક વાસણો હશે, એના બથાણા હોય ને, જેટલી લાકડીઓ હતી, વાંસળીઓ હતી, શિંગડીઓ હતી, જે કાંઈ હતું એ બધા જ સ્વરૂપ ભગવાને પોતે ધારણ કર્યા અને પોતાના જ સ્વરૂપોની સાથે ભગવાન ખેલવા લાગ્યા. સાંજ પડતા બધાય વ્રજમાં આવ્યા. પણ રોજ કેવું થતું કે ભગવાન જ્યારે વ્રજમાં પધારે ગાયો ચારીને, વાછરડા ચારીને, ત્યારે ગોપીઓ બધી ભગવાનની પાછળ દોડે. પણ આજ એવું બન્યું પોતપોતાના છોકરાઓની સામે દોડી. એ છોકરાઓ કોણ હતા? ભગવાનના જ સ્વરૂપો હતા. આખા ગોકુળની અંદર ગાયોને વાછરડાઓ ઉપર એટલો વાત્સલ્ય અને ગોપીઓને પોતપોતાના બાળકો ઉપર. કારણ કે બધી ગાયોને કાયમને માટે એવું થતું કે અમને દોઈ અને અમારું દૂધ ભગવાન પીવે, પણ હવે સીધું તો કાંઈ પીવે નહીં. એટલે ભગવાને વાછરડાના સ્વરૂપ ધારણ કરી અને વ્રજની તમામ ગાયોની મનોકામનાઓને પણ પૂર્ણ કરી. એટલે જ તો ભગવાનને ગોપાલ કહેવામાં આવે છે. અને આ વસ્તુ ક્યાં સુધી રહી તો કે એક પૂરેપૂરા વર્ષ સુધી. 1 વર્ષ થયું ત્યારે બ્રહ્માજીને એમ થયું કે પહેલાં ભગવાનનું શું થયું તપાસ તો કરીએ. અને જઈ અને વૃંદાવનના આકાશમાં જોયું તો જે પોઝિશન હતી એમ ને એમ જ ભગવાન વત્સ ચરાવે, ગ્વાલબાલ મિત્રોની સાથે રમે. બ્રહ્માજીએ જઈને સત્યલોકમાં જોયું તો બધા જ પાછા ત્યાં હતા. અને પાછા આવીને જોયું તો જેટલા વાછરડા, જેટલા બાળકો, એ બધું જ બ્રહ્માજીને ચતુર્ભુજ સ્વરૂપે દેખાણો અને પસ્તાવો થયો. અહંકારની ગાંઠ હતી એ નીકળી ગઈ, ઓપરેશન સક્સેસ ગયું. એટલે તરત જ જે કાંઈ સત્યલોકમાં હરણ કરીને લઈ ગયેલા એ બધું લાવીને નીચે મૂક્યું. ભગવાને બધા સ્વરૂપોને અદૃશ્ય કરી દીધા. એક સ્વરૂપે બધા એની સાથે રમવા માંડ્યા. અને એ વખતે બ્રહ્માજી આવી અને પરમાત્માની સ્તુતિ કરી છે કે હે ભગવાન, ગર્ભસ્તુતિ કરવા હું જ આવ્યો તો કારાગૃહમાં, પણ છતાંય હું ભૂલો પડી ગયો. અહો પ્રભુ અચરજ માયા,
તુમારી જિસમે મોહે સકલ નર નારી, મોટા મોટા દેવતાઓ, ઋષિમુનિઓ, રાજા મહારાજાઓ બધા એને મોહ પમાડનારી આ તમારી માયામાં હું મોહ પામ્યો, હું જીવ છું, તમે જગદીશ છો, માટે મારા અપરાધને તમે ક્ષમા કરો. અને બ્રહ્માજીના વ્રજવાસીઓનો એટલો બધો મહિમા સમજાયો. ભગવાનને કહે છે કે મહારાજ આ જન્મે અથવા તો બીજા કોઈ પણ જન્મે મને માણસ બનાવો એમ નહીં, પશુ પક્ષીનો વૃક્ષ વેલીનો જન્મ આપો ને તોય મને આ વ્રજની અંદર જન્મ આપજો કે તમારા ચરણારવિંદની પવિત્ર રજ એ મારા ઉપર પડે અને તમારા ભક્તોનો મને મહિમા સમજાય. હે પરમેશ્વર, આ વ્રજવાસીઓના કેવા ભાગ્ય હશે. આ જે શ્લોક છે એને મહારાજે વચનામૃતની અંદર પણ ટાંક્યો છે. વ્યાસ ભગવાને લખ્યું કે અહોભાગ્યમ અહોભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન મિત્રમ પરમાનંદમ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન પૂર્ણ બ્રહ્મ સનાતન પૂર્ણ બ્રહ્મ સનાતન પૂર્ણ બ્રહ્મ સનાતન યન મિત્રમ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન યન મિત્રમ બ્રહ્માજી કહે છે કહો નંદરાયના વ્રજમાં રહેનારાનું કેવું ભાગ કે જેના મિત્ર પરમેશ્વર થયા, જેની હેઠી છાશોને ઠાકોરજી પીવે, જેના ભાતામાંથી ભોજન લઈ લઈ અને ભગવાન સ્વયં કરે, જેને યજ્ઞનું હોમ્યું ન ભાવે, સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપે તોય ન સ્વીકારે, એ આ બધા જ વ્રજવાસીઓને ત્યાંથી માગી માગી અને ભોજન કરે છે. બ્રહ્માજી સ્તુતિ કરી, પરમાત્માની 3 પ્રદક્ષિણા કરી અને સત્યલોકમાં ગયા છે. ગોવાળિયાઓ 1 વર્ષ સુધી સત્યલોકમાં રહ્યા, પણ એમને તો કાંઈ યોગ માયામાં હતા એટલે ખબર નહોતી. વર્ષ પછી ભગવાનને કહે છે કે લાલા તું તો વાછરડા વાળીને બહુ જલ્દી આવતો રહ્યો, અમે તો હજી અકોળીઓ જમ્યા નથી. બલરામજીને બહુ હસવું આવ્યું, કારણ કે બલરામજી ભગવાનની માયાને જાણે છે. અઘાસુરને માર્યો એ 1 વર્ષ પછી ગ્વાલબાલ મિત્રોએ એની માતાઓને કીધું કે આજ લાલાએ મોટો અજગર મારી નાખ્યો. અને 1 વર્ષ વયું ગયું માયામાન માયામાન. આપણે કેટલા ગયા? 50 60 ગયા ને, લગભગ 50 થી ઉપરના છે બધા. તો આ બધું આમ નામ આમ તમે તમારા પોતાના જન્મનું ગામ હોય ને ત્યાં આમ તમે જાઓ ને તો તમને એમ થાય કાલ સવારે હજી આ શેરીઓમાં રમતા ને આજ સવારે તો આ કાણા કરવા પડે. ઘડીકમાં ધોળા થઈ ગયા, આપણને ઘડીક લાગે, પણ ભગવાનની માયા એવી છે, સમયને જાતા કાંઈ વાર લાગતી નથી. પ્રભાતે ફૂલડિયા ફૂલે ને સાંજે તે ધરમાશે. એક દિવસ આમ એવા ગટ્ટા ગટ્ટા ગાલ હતા ને આજ કરચલ્યું પડી ગયું. કાંઈ નક્કી નહીં, કાલ સવારે છેલ્લો વિધિ પણ થઈ જાય. ભસ્મ ભેગો, ભસ્મ પંચભૂતમાં એક દિવસ આ પંચભૂત ભળી જવાનું છે. ભગવાને આવો મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો. પરમાત્માનું ભજન કરીએ, કાંઈક પરોપકારના કાર્યો કરીએ, બીજા કોઈ સત્કાર્યો કરીએ તો દુનિયા યાદ કરે. અને બાકી તો મોટા સિકંદરના સિકંદરો આ ધરતીની અંદર ધરબાઈ ગયા છે, કોઈ કોઈને સંભાળતું
નથી. સમય પછી સમય જવા લાગ્યો. ભગવાન વ્રજની અંદર વત્સ ચરાવે છે. આ અઘાસુરને જે માર્યો એ પૂર્વે શંખાસુરનો પુત્ર હતો. અઘાસુરને માર્યો એ યાદ છે ને? શું બનીને આવ્યો હતો? અજગર. તો આ શંખાસુરનો પુત્ર હતો અને આમ રસ્તા ઉપર ચાલ્યો જતો હશે એ વખતે એને અષ્ટાવક્ર મુનિ સામા મળ્યા. જે અષ્ટાવક્ર મુનિ 8 અંગે વક્ર હતા, એટલે રસ્તા ઉપર આમ વાંકા ચૂકા ચાલે. એટલે આ ઋષિનું કુરૂપ જોઈ અને એના ચાળા પાડવા માંડ્યો. એની સાથે આય માંડ્યો વાંકો ચૂકો ચાલવા. મશ્કરી કરી ઋષિની. અષ્ટાવક્રજીને ક્રોધ થયો. અષ્ટાવક્રજી કે તને વાંકા ચૂકા ચાલવાની બહુ તને શોખ છે ને, માટે જા, મારો શાપ છે કે તું વક્ર ચાલનારો ભયંકર અજગર બની જા. એટલે તરત જ પગમાં પડ્યો. મહારાજ ભૂલ થઈ ગઈ, આટલો મોટો દંડ ન હોય. ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે મારો શાપ મિથ્યા નહીં થાય. અજગર તો તારે બનવું જ પડશે ને 1, 2, 5, 15 વર્ષ નહીં, વર્ષોના વર્ષો સુધી. ત્યાં કાંઈ નાની જગ્યામાં હાથ નાખ્યો નથી. પણ દ્વાપરકાલીની સંધિમાં યદુવંશમાં પ્રગટ થયેલા ભગવાન જ્યારે વૃંદાવનમાં વત્સો ચારતા હશે અને એ પરમેશ્વર જ્યારે તારા ઉદરમાં આવશે ને ત્યારે તને મુક્તિ મળશે. તો આજ ભગવાને આ અઘાસુરને મુક્તિ આપી છે.